દર્શક મિત્રો, ન્યૂઝ ટુડેમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે કે સુરત મહાનગરપાલિકાની શૂન્ય અતિક્રમણ નીતિને કારણે ડિંડોલી વિસ્તારમાં કાર્યવાહી કરવા પહોંચેલા નગરપાલિકાના કર્મચારીઓને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો। સુરત મહાનગરપાલિકાની શૂન્ય અતિક્રમણ નીતિના કારણે ડિંડોલી વિસ્તારમાં કાર્યવાહી કરવા પહોંચેલા નગરપાલિકાના કર્મચારીઓને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો। કર્મચારીઓને સ્ટ્રીટ વેન્ડરો વચ્ચે ઘર્ષણ થયું હતું। પોલીસ ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લીધી અને શાંતિ ભંગ કરવાના આરોપમાં કેટલાક લોકોની અટકાયત કરી। મળતી માહિતી મુજબ મહાનગરપાલિકાની અતિક્રમણ વિરોધી ટુકડી ડિંડોલી વિસ્તારમાં કાર્યવાહી માટે ગઈ હતી। ગેરકાયદેસર સ્ટ્રીટ વેન્ડરો ગોઠવનારાઓ સામે કાર્યવાહી શરૂ કરીને આ જોઈને વિસ્તારના તમામ શેરી વિક્રેતાઓ એકઠા થઈ ગયા હતા અને તેમનો વિરોધ કરવા લાગ્યા। મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓએ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો અને કાર્યવાહી ચાલુ રાખીને તેના કારણે બંને પક્ષો વચ્ચે મારામારી શરૂ થઈ। રિપોર્ટર ક્રિશાંક ગાંજાવાલા, ન્યૂઝ ટુડે, સુરત।